પાંડેસરા વિસ્તાર अपना एक एवा विस्तार है જ્યાં બહુ ઘણા मतलब पूरा ऑल ओवर इंडियाથી લોકો આવે છે અને મજૂરી કામ વધારે કરતા હોય છે, ફેક્ટરીઓમાં કામ કરતા હોય છે, હસબન્ડ વાઈફ કામ કરતા હોય ત્યારે એના બાળકો અમુક સમય એવા કેસીસ આવ્યા છે જો બાળકો ગુમ થઈ જતા હોય છે, બાળકોનું લોકેશન મળતી નહીં હોય, તાત્કાલિક આ લોકો પોલીસને જાણ કરે છે। આ વિસ્તારમાં ડીસીપી ઝોન 4 વિજય ગુજ્જરજી, એના એસીપી મલ્હોત્રાજી અને પીઆઈ એચએમ ગઢવી આ લોકો એક એવો સિસ્ટમ ઊભી કરી છે કે કોઈ પણ અગર મિસિંગ બાળકને કમ્પ્લેન આવે તાત્કાલિક જો है 40 માણસોની એક ટીમ तुरंत एक्टिवेट થઈ જાય, જેમાં સીસીટીવી જોવાના જોઈએ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના ઉપર જાહેરાત કરવાના જોઈએ અને આજુબાજુનો જો બી રેલવે સ્ટેશન જતા રસ્તા, બસ સ્ટેશન રસ્તા ઉપર ચેક કરવાના। આ પ્રકારે તુરંત એક અહીંયાના એક પ્રોટોકોલ બનાવવામાં આવેલા છે તો તુરંત લાગી જાય છે અને બાળકોને ગોતવા માટે। તો આજે 1.5 વર્ષમાં 200 200થી વધુ બાળકો જો ગુમ થયા, તાત્કાલિક પોલીસને જાણ થઈ અને એફઆઈઆર થાય એના પહેલે આ બધા બાળકોને જો है मतलब इतना झड़पथी जो कि एफआईआर प्रक्रिया चालू हो तात्कालिक आ बदा अँ टीम लगी जाए અને ઝોનમાંથી અલગ 30-40 લોકોને અલગ બી ટીમ બનાવવામાં આવેલી છે કે જેના લઈને આજે અમે બાળકોથી મળા, બાળકોને અમે ગિફ્ટ આપ્યા જોઈએ અને આ કેટલા પેરેન્ટ્સની ખુશી છે કે 200થી વધારે બાળકો જો ગુમ થયા તાત્કાલિક કલાકના અંદર જો પોલીસે શોધીને એના પેરેન્ટ્સને સુપ્રત કરી છે। તો આ બી અમે જો પૂરી પાંડેસરા પુલિસને પૂરી ટીમને અમારા કોન્સ્ટેબલ્સને લઈને બધા પીઆઈ તરફનું ખૂબ ખૂબ એના અભિનંદન આપું છું। આજે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે बहुत અગત્યના વિસ્તાર જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીની બહુ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કોર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે नागसेन नगर जो एकदम पूरा गीच विस्तार वाला जो लगभग 1.5 लाख में बस्ती ત્યાં રહે છે, जो हमारा પાંડેસરા इंडस्ट्रियल जो एरिया છે એના બધા વર્કર્સ વધારે છે, जो महाराष्ट्र, उड़ीसा, यूपी, बिहार તમામ પ્રકારના जो લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ जो ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો એ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ સ્ટેશન છે લગભગ 8-8.5 લાખ બસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ अलग अलग भाषा बोलने वाला लोग अपना रहे थे, अलग अलग अपना जो सांस्कृतिक जो धरोहरों साथ लोग रहे थे तो कोई तकलीफ आपस में नहीं पड़े, बधा लोग सारी रीते रहे અને પોલીસની મદદ બધાને મળતી રહે, નાના મોટા કોઈના મન મુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનનો આભાર માનું છું અને